નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલ્લારસા ગામમાં આજે ગમખ્વાર અકસ્માત દુર્ઘટના સર્જાઈ। ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલું વર્ષો જૂનું તોતિંગ લીમડાનું વૃક્ષ અચાનક ધરાશયી થતાં નીચે ઉભેલા એક રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટની લારી દબાઈ ગયા હતા। ઘટનામાં 2 લોકોની ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। સદનસીબે બપોરના સમયે વૃક્ષ ધરાશયી થતાં મોટી જાનહાનિ ટળી છે, કારણ કે સાંજના સમયે આ વૃક્ષ નીચે ગામના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં બેસતા હોય છે। ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ગ્રામજનોને સારવાર માટે ખસેડ્યા હતા। હાલ મૃતક ટેમ્પો ચાલકની ઓળખ માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। બોરસદના અલ્લારસા ગામે ગમખ્વાર દુર્ઘટના બસ સ્ટેન્ડ પાસે તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશયી, વૃક્ષ નીચે રિક્ષા, ટેમ્પો અને ફ્રૂટની લારી દબાઈ। દુર્ઘટનામાં 2 લોકોની ગંભીર ઇજાઓ, ટેમ્પો ચાલકનું મોત, ઓળખ માટે તજવીજ શરૂ। ઘટનામાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું। ગ્રામજનોએ હાથ ધરી બચાવ કામગીરી, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। બપોરે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી। સાંજે વૃક્ષ નીચે મોટી સંખ્યામાં લોકો બેસતા હોય છે। મૃતક ટેમ્પો ચાલકની ઓળખ માટે પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક આવી વધુ કાર્યવાહી કરવામાં આવી અને ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટ્યા। અલ્લારસા બસ સ્ટેન્ડ પાસે સર્જાઈ હતી દુર્ઘટના। રિપોર્ટર પ્રતિક પટેલ, આણંદ।